છેલ્લે એનો મેમો બને, ઇન્ડેક્સ બને INS-02માં પૈસા હોય કે પછી કોઈ માલ તરત જ જપ્ત થઈ જતો હોય છે. હા, તરત જ એ લોકો જપ્ત કરી શકે, પણ એ જનરલ પ્રોસેસ એવી છે કે આખી રેડ પૂરી થાય ને પછી એના બધા મેમો બનતા હોય કે આ વસ્તુ અમે તમારી જપ્ત કરીએ છીએ. અને જનરલ જે જપ્ત થાય ને એ વસ્તુ એવી છે કે સમજો કે માલ એને જપ્ત કરવો છે તો જે ચોપડે જે માલ છે ને એ જપ્ત નહીં કરી શકે. જે કોઈ પણ રીતે છુપાવેલો છે, મતલબ ચોપડે નથી તો એ સિક્રેટેડ કહેવાય કે છુપાવેલો છે, અથવા તો એવી કોઈ જગ્યા કે જે ક્યાંય GSTમાં છે જ નહીં એવી જગ્યાએ માલ પડેલો છે તો ઘણી વખત એ એવું કે સિક્રેટેડ છે આમાં, તો એને જપ્ત કરવા માટેની પ્રોસેસ થતી હોય. ઘણી વખત આ બિલ બુકો એવી છે અથવા તો રોજમેળ છે કે જેમાં કાચાનો હિસાબ હોય તો એ પણ બધું જપ્ત કરતા હોય. છેલ્લે એનો મેમો બને, ઇન્ડેક્સ બને INS-02માં. એમાં બધું લખ્યું હોય તમારી 5 પેનડ્રાઈવ અમે લઈ ગયા છે જેમાં આટલા પેજ છે, તમારો આ રોજમેળ, આ ખાતા વહી, કે આટલો તમારો માલ, એમાં માલ કેટલી ક્વોન્ટિટી છે, એનો શું રેટ છે, આખું ઇન્ડેક્સ બને. એટલે એ આખો એક મેમો બનાવીને જતા હોય કે આટલી વસ્તુમાં તમારી જપ્ત કરી. હેલો મિત્રો, આવા જ શોર્ટ્સ અને આવા જ પોડકાસ્ટ વધારે જોવા માટે તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.